શાસ્ત્રોક્ત આપદ ધર્મો યહ સ્વતલ્પાપદી કરીચિત મદાશ્રિતૈર મુખ્યતયા ગ્રહિતવ્યો ન માનવહી. મહારાજ શિક્ષાપત્રીનો 48મો શ્લોક તેને લગતા કહે છે કે મારા આશ્રિતો હોય તેમણે મોટા આપતકાળનો શાસ્ત્રમાં કહેલો જે ધર્મ, એ ધર્મ નાના આપતકાળને વિશે મુખ્યપણે કરીને ક્યારેય પણ ગ્રહણ કરી લેવો નહીં. સદાનંદ સ્વામી આ 48મા શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે સ્વસ્થ કાળના ધર્મો શાસ્ત્રમાં પૃથક વર્ણવેલા છે અને આપતકાળના ધર્મો પણ શાસ્ત્રની અંદર પૃથક વર્ણવેલા છે. અર્થાત મનુષ્ય જ્યારે સ્વસ્થ હોય તે સમયના ધર્મ જુદા છે અને મનુષ્ય જ્યારે સંકટમાં આવી પડેલો હોય, આપત્તિમાં આવી પડેલો હોય તે સમયના ધર્મો જુદા છે. જેમ કે એક આપતકાળનો ધર્મ આ સ્મૃતિની અંદર બતાવેલો છે કે આર્તો વ્રતાહેપી અશ્નિયાત અન્નમ વિષ્ણુ નિવેદિતમ. આ શ્લોકનો અર્થ એવો છે કે પુરુષ મરણ પથારીમાં પડેલો હોય, આવો મહાભયંકર રોગી હોય, તેમણે એકાદશી આદિક વ્રતના દિવસે પણ વિષ્ણુને નિવેદન કરેલું અન્ન જમી લેવું. તો સતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે આ રીતે મોટા આપતકાળમાં ભોજનનો વિધાન કરનાર જે શાસ્ત્ર છે એ શાસ્ત્રને જ મુખ્યપણે ગ્રહણ કરીને જરાક તાવ આવે કે જરાક માથું દુખે આવા નાના આપતકાળમાં મારા આશ્રિતોએ ક્યારેય પણ અન્ન જમી લેવું નહીં. શાસ્ત્રમાં તો પોતાનું શરીર જેવી રીતે ગ્લાનિને ન પામે, પોતાનું શરીર જેવી રીતે મૃત્યુને વશ ન થાય એ રીતે આપતકાળમાં વર્તવાનું શાસ્ત્રોએ વિધાન કરેલું છે. મહાન આપતકાળ જ્યારે આવી પડે, સતાનંદ સ્વામી કહે છે કે મહાન આપતકાળ જ્યારે આવી પડેલો હોય તે સમયને વિશે તો કોઈ પણ પ્રકારે પોતાના શરીરનું રક્ષણ કરવું જોઈએ, આવો મહારાજનો અભિપ્રાય છે. જ્યારે આપતકાળ આવી પડેલો હોય ત્યારે પોતાના શરીરનું રક્ષણ કેમ થાય એ જોવું જોઈએ. વેદાંતમાં એક કથા છે કે ચાક્રાયણ નામના એક ઋષિ હતા. એ ઋષિના 8 ઉપવાસ થયેલા હતા. એને કાંઈ પણ ખાવા મળ્યું નહીં, અન્ન મળ્યું નહીં. 8 ઉપવાસ થયા પછી 9મે દિવસે એક કોઈ ચંડાળ અડદ રાંધતો હતો. ત્યાં આ ચાક્રાયણ ઋષિ જઈ પહોંચ્યા. ચાક્રાયણ ઋષિએ ચાંડાળ પાસેથી અન્નની યાચના કરી કે હું બહુ ભૂખ્યો થયેલો છું, માટે મને અન્ન આપો. ચાક્રાયણ ઋષિએ ચાંડાળના હાથના રાંધેલા જે અડદ હતા એ અડદ માગી લીધા. તેથી ચાંડાળે એ અડદ ઋષિને આપ્યા. શુદ્ધ બ્રાહ્મણ વંશમાં જન્મેલા ચાક્રાયણ ઋષિ ચાંડાળના રાંધેલા અડદ જમી ગયા. પછી ચાંડાળને વિચાર થયો કે આ ઋષિ બહુ ભૂખ્યા છે, તેથી તરસ્યા પણ હશે. એટલે ચાંડાળે એ મહર્ષિને ઋષિને જળ આપ્યું કે આ જલપાન કરો, જળ પીવો. તે સમયે ચાક્રાયણ ઋષિ બોલ્યા કે મારાથી તારા હાથનું પાણી પીવાય નહીં. હું શુદ્ધ બ્રાહ્મણ વંશમાં જન્મેલો છું, હું ઋષિ છું, તો તું ચંડાળ છો, તારા હાથનું પાણી મારાથી પીવાય નહીં. ત્યારે ચાંડાળે કહ્યું કે મારા હાથના રાંધેલા અડદ તો તમે ખાઈ ગયા, મારા હાથના રાંધેલા અડદ તમે ખાઈ શકો અને મારા હાથનું પાણી કેમ ન પી શકો? તે સમયે ચાક્રાયણ ઋષિએ જવાબ આપ્યો કે મને જો અત્યારે આ અન્ન મળ્યું ન હોત તો હું મરી જવાનો હતો. આપતકાળ હતો, તેથી મારા પ્રાણના રક્ષણને માટે એક આપતકાળનો ધર્મ સ્વીકારી કરી અને તારા હાથના અડદ મેં સ્વીકારેલા હતા, તારા હાથના અડદ મેં જમેલા હતા. ચાક્રાયણ ઋષિ કહે છે કે હવે તો મારા શરીરમાં ચેતન આવી ગયું છે, મારા પ્રાણને રક્ષણ મળી ગયું છે. તેથી હજુ પણ જો હું આપતકાળના ધર્મને અનુસરીને તારા હાથનું જળ જો સ્વીકારું તો હું ઈશ્વરનો ગુનેગાર કહેવાઉં. માટે હવે મને તારા હાથનું પાણી પણ ન જોઈએ. સતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે આ રીતે ઋષિ મુનિઓએ
પોતાના જીવન દ્વારા આપણને શીખવાડેલું છે કે શાસ્ત્રમાં જો થોડી છૂટ આપેલી હોય તો તેનો કાયમ ઉપયોગ કરવો જોઈએ નહીં, તેનો કાયમ લાભ લેવો જોઈએ નહીં. જ્યારે આપતકાળ હોય ત્યારે આપતકાળના ધર્મનું પાલન કરી લેવું અને જ્યારે સ્વસ્થ કાળ આવે ત્યારે પ્રાયશ્ચિત કરીને ફરીવાર પોતાના મુખ્ય ધર્મમાં આવી જવું, આવો મહારાજનો અભિપ્રાય છે.